અષાઢી બીજ એટલે કે આવતીકાલે સવારે નગરયાત્રાએ નીકળવાની છે। આ તહેવાર આપણે સૌ સાથે મળીને ઉજવીએ એ જ અભ્યર્થના। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રથયાત્રા પ્રસંગે પૂર્વ સંધ્યાએ અમદાવાદની અંદર હાજરી જોવા મળી રહી છે। 149મી જગન્નાથ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે જોવા મળી રહ્યા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રથયાત્રા પ્રસંગે પૂર્વ સંધ્યાએ અમદાવાદની અંદર હાજરી જોવા મળી રહી છે, જેમાં અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ મંદિર પ્રાંગણમાં ભૂપેન્દ્ર પટેલ જોવા મળી રહ્યા છે। 149મી જગન્નાથ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે જોવા મળી રહ્યા છે। આવતીકાલે સવારથી નગરની ચર્યાએ જગન્નો નાથ નીકળવાનો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે તેમના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ ખાતે જગન્નાથ મંદિરની રથયાત્રામાં પહોંચી ચૂક્યા છે, જેમાં ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા અષાઢી બીજ એટલે કે આવતીકાલે સવારે નગરયાત્રાએ નીકળવાની છે। આપણે સૌ જાણીએ છીએ એમ કે શ્રમિકોની ચિંતા કરી અને ભગવાને એમની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એના માટે પોતે એમને દર્શન આપવા માટે અષાઢી બીજના દિવસે દરિદ્ર નારાયણના ભગવાન એટલે ભગવાન જગન્નાથ રૂબરૂ નગરયાત્રાએ નીકળે છે। આપણે સૌએ પણ આ વિરાસત આપણી સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિને મજબૂત કરવા માટે આ સમરસતાનો તહેવાર આપણે સૌ સાથે મળીને માન્ય વડાપ્રધાનશ્રીએ જે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ સાથે આ કાર્યમંત્ર જે આપ્યો છે એને ચરિતાર્થ કરીએ આપણે સૌ સાથે મળીને અને આ તહેવાર આપણે સૌ સાથે મળીને ઉજવીએ એ જ અભ્યર્થના। આભાર। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા અષાઢી બીજ એટલે કે આવતીકાલે સવારે નગરયાત્રાએ નીકળવાની છે। આપણે સૌ જાણીએ છીએ એમ કે શ્રમિકોની ચિંતા કરી અને ભગવાને એમની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એના માટે પોતે એમને દર્શન આપવા માટે અષાઢી બીજના દિવસે દરિદ્ર નારાયણના ભગવાન એટલે ભગવાન જગન્નાથ રૂબરૂ નગરયાત્રાએ નીકળે છે। આપણે સૌએ પણ આ વિરાસત આપણી સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિને મજબૂત કરવા માટે આ સમરસતાનો તહેવાર આપણે સૌ સાથે મળીને માન્ય વડાપ્રધાનશ્રીએ જે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ સાથે આ કાર્યમંત્ર જે આપ્યો છે એને ચરિતાર્થ કરીએ આપણે સૌ સાથે મળીને અને આ તહેવાર આપણે સૌ સાથે મળીને ઉજવીએ એ જ અભ્યર્થના। આભાર। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।